નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ દિશા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દિશા બેઠકના અધ્યક્ષ અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે, લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે અને વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે જરૂરી છે. આ દિશા બેઠકમાં મનરેગા, નલ સે જલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ મળવાપાત્ર લાભાર્થી કોઈ લાભથી વંચિત ન રહે તથા લાભાર્થીઓને સમયસર નાણાં ચૂકવાય તે અંગે યોજના સૂચનો કર્યા હતા. આ સાથે સ્વચ્છ ભારત મિશન, દીનદયાળ અંત્યોદય યોજના, સ્વસહાય જૂથોને બેંક દ્વારા ધિરાણ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પશુઓનું રસીકરણ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના સહિતની યોજનાઓ બાબતે પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના વિસ્તારોમાં જમીનમાં ક્ષારનું પ્રમાણ વધુ ન થાય તે માટેના પગલાં અને ક્ષાર અટકાવતા વૃક્ષો વાવવા જિલ્લામાં ખેડૂતોને પણ અનુરોધ કરાયો હતો. દિશા બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે આગામી ઓક્ટોબર મહિનામાં જિલ્લામાં તમામ તાલુકાઓ ખાતે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ યોજાય અને દિવ્યાંગ લોકોને સાધન સહાયનું વિતરણ થાય તે મુજબનું આયોજન કરવા જણાવ્યું હતું. રિન્યુઅલ એનર્જી અંતર્ગત લોકલ કારીગરોને ટ્રેનિંગ આપવા પણ જિલ્લા કલેક્ટરે ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.